સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી જવાની ગઈકાલની ઘટનામાં આજે પણ બાળકનો પત્તો લાગ્યો નથી। ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ફાયર વિભાગે આખી રાત મહેનત કરી પરંતુ બાળક મળ્યું ન હતું। ત્યારે હવે વડોદરાની એનડીઆરએફની ટીમ દ્વારા બાળકને શોધવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં આવેલા સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ નામનો 2 વર્ષનો બાળક માતા સાથે સાંજે 5:30 કલાકે ગઈકાલે બુધવારીમાં ગયો હતો। તે દરમિયાન આઈસ્ક્રીમ ખાવા માટે બાળક માતાનો હાથ છોડાવી દોડ્યો હતો। તે દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટર હતી અને તેમાં બાળક ઊંધા માથે પડ્યું હતું। જોકે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ગટરમાં ઉતરી બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળક મળી આવ્યું નહોતું। જોકે બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી। છેલ્લા 18 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ દ્વારા બાળકને શોધવાના ચક્રો ગતિમાન છે, પરંતુ બાળકનો કોઈ પત્તો લાગતો નથી। ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનોને ગટરની અંદર ઉતારવામાં આવ્યા હતા। આ સાથે કેમેરાઓ પણ સર્ચિંગ માટે ઉતારાયા હતા અને શોધખોળ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન હવે વડોદરાથી એનડીઆરએફની ટીમને બોલાવવામાં આવી છે અને વડોદરાની એનડીઆરએફ ટીમના જવાનો દ્વારા ગટરમાં ઉતરી સર્ચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે વડોદરાથી એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને તેઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે। બાળકને શોધવા માટે મોટી મથામણ ચાલી રહી છે, પરંતુ મહાનગરપાલિકાની પણ બેદરકારી સામે આવી છે। મહાનગરપાલિકાના અધિકારીએ નકશો લેવા જવાનું કહી નકશો આપ્યો ન હતો અને ખરેખર તે લોકો પાસે નકશો છે કે નહીં તે અંગે પણ સવાલ થઈ રહ્યો છે। ફાયરના અધિકારીઓ પણ આ બાબતે અકળાઈ ગયા હતા। પૂરતી માહિતી ન હોવાના કારણે ફાયર વિભાગ પણ ગોટાળે ચડ્યું હતું। ત્યારે હવે એનડીઆરએફની ટીમ દ્વારા બાળકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। એક બાજુ ફાયર એનડીઆરએફની ટીમો દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી બાજુ મહાનગરપાલિકાના અધિકારીઓ હજુ પણ નકશો શોધવામાં વ્યસ્ત દેખાતા નથી। અધિકારીઓને કોઈ પણ જાતની શરમ ન હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। ફાયર વિભાગે બાળકને બચાવવા માટે તમામ મહેનત કરી છે। હવે ફાયર વિભાગે વરિયાવ સ્ટેશન સુધી તપાસ હાથ ધરી છે। અત્યારે ડ્રેનેજ લાઇનથી વરિયાવ સ્ટેશન સુધી ફાયર વિભાગ દ્વારા એક બાજુ તપાસ ચાલુ છે, જ્યારે બીજી બાજુ વડોદરા એનડીઆરએફની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। બાળક મળવા માટે 10 વાગે જ્યારે ફાયર બ્રિગેડના પટેલ સાહેબે એમ કીધું કે સાહેબ અમને આ ગટરની સાચી માહિતી આપો કે આ ગટર કઈ રીતે જાય છે ને ક્યાં જાય છે, તો કે આ ગટર કે ડાયરેક્ટ પ્લાન્ટમાં જાય છે। અરે પ્લાન્ટમાં જાય છે, કઈ રીતે જાય છે, કેવી રીતે જાય છે, તો તમે નકશો આપો તો અમે હોજીએ। તો કે સારું હું નકશો લેવા જાઉં છું એમ કરી અને ત્યાં તાપણું કરેલું હતું, ત્યાં જઈને બેસી ગયા। અરે અમારું બાળક ગયું છે, અમારી વેદના જુઓ। પોલીસ ખડે પડી ગઈ છે, ફાયર બ્રિગેડ ખડે પડી ગઈ છે, મારા સમાજના દીકરાઓ ખડે પડી ગયા છે। કોઈએ મોઢામાં અન્ન નથી લીધું અને બાળકની શોધખોળ માટે એની લાલચે જિજ્ઞાસા કે હમણાં મળશે આવી લાલચે કરે છે। અને હજી 10 વાગ્યાનો એ નકશો લેવા ગયો છે, હજી સુધી રાંદેર ઝોનના કોઈ અધિકારીઓ હજી ડોકાણા પણ નથી। અરે શરમ ઘટના કહેવાય। આના કરતાં આવા જેવા જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે આખા સુરતની અંદર જ્યાં પણ ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને એ તાત્કાલિક ધોરણે બંધ કરે અને વરસાદી પાણીની ગટરની અંદર જે મેઇન ગટરો જોઈન્ટ કરી છે ને એ એક કાયદેસર ગુનો બને છે અને એને કાયદેસર એક તાત્કાલિક બંધ કરાવો, જેથી કરી જો આ વરસાદી પાણીમાં અત્યારે પાણી નથી। અરે જ્યારે મારું બાળક પડ્યું ત્યારે 6 ફૂટ પાણી હતું, તો જ્યારે બાળક ગયું એને ખબર પડી તો અત્યારે એમાં ટીપું પાણી નથી। એટલે અત્યારે પાણી ક્યાં આવી ગયું? કેમ અહીંયા પોલીસ સેવા કરતી હતી પી ગઈ છે, ફાયર બ્રિગેડ અંદર ઉતરીને પી ગઈ છે કે અમારો સમાજ પી ગયો છે? આ ક્યાં ગયું પાણી? તરત એને ગટર બંધ કરી દીધી। જ્યાં સુધી લોકોના ભોગ ન લેવાય કાર્યવાહી, જ્યાં સુધી અમારા સમાજના દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત કરશું। જે અમારું બાળક અમને પહેલાં મળવું જોઈએ, પછી જે પણ જવાબદાર અધિકારી છે અમે એક થઈ અને આખો સમાજ એક થઈ અને લડશું અને સમાજને માટે કદાચ જીવ આપવો પડે તો આ કડિયાના દીકરાને એ પણ મંજૂર છે। આ અંગે સમાજના આગેવાન નિતેશભાઈએ જણાવ્યું હતું કે ગટર લાઇનનો નકશો લેવા જવાનું કહી અધિકારી અહીંથી નીકળી ગયા હતા અને આખી રાત અમે નકશો આવવાની રાહ જોઈને બેઠા હતા,
પરંતુ અધિકારી જે હતા તે ઘટના બની છે એના થોડાક જ દૂર બેસીને તાપણું કરી રહ્યા હતા. આ દુઃખદ બાબત છે કે અધિકારીઓને કોઈ પણ પ્રકારની ગંભીરતા નથી. ફાયર વિભાગ ત્યારે જ શોધી શકે જ્યારે તેને ડ્રેનેજ લાઇનનો પ્રોપર નકશો મળી શકે, પરંતુ અધિકારીઓ યોગ્ય રીતે માર્ગદર્શન આપી રહ્યા નથી. તેના કારણે ફાયર વિભાગ ભલે મહેનત કરી રહ્યું હોય અને હવે એનડીઆરએફની ટીમ પણ મહેનત કરી રહી છે, પરંતુ પરિણામ સામે આવી રહ્યું નથી. આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ. જો કે હવે આ મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા પણ ગઈકાલે મોડી રાત્રે વહેલી સવારે 4 વાગ્યે પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અત્યારે ફરીથી તેઓ સમાજ સાથે જોડાયા છે અને બાળક તાત્કાલિક મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ સાથે એસએમસી અધિકારીઓ અને એસએમસીના ઉપ અધિકારીઓને આડે હાથ લીધા છે. પાયલબેન સાકરિયા સહિત સમાજના લોકોમાં અને સુરતના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાની અણધડ નીતિ અને આડેધડ વહીવટના કારણે ઘણી વખત માસૂમોનો ભોગ લેવાતો હોય છે. 2 વર્ષનું બાળક ન મળતા તેના પરિવારજનો અધમુવા જેવા થઈ ગયા છે. પરિવાર હવે ન્યાયની અપેક્ષા કરી રહ્યું છે. આ સાથે વડોદરા એનડીઆરએફની ટીમે હાલ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે વડોદરા એનડીઆરએફની ટીમને સફળતા મળે છે કે કેમ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.